નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને ખૂબ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે, આખરે હવે કેજરીવાલ જે છે મેદાને આવ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ જે છે હવે પહોંચી શકે છે એવી શક્યતાઓ સામે આવી રહી છે। એવા સમયે કેટલીક અફવાઓ પણ આપણી સામે આવી રહી છે। કેટલાક લોકો એવી અફવાઓ ફેલાવી રહ્યા છે કે આખરે ચૈતર વસાવા જે છે એનું જેસીબીમાં સ્વાગત કરવામાં આવ્યું છે। તો દોસ્તો, આ તમામ વાતોમાં શું છે સત્ય, આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા ને આવા વિડીયો તમારા માટે લાવતા રહીએ। સૌથી પહેલાં વાત કરીએ અરવિંદ કેજરીવાલ, જેઓ આમ આદમી પાર્ટીના એક નેતા છે, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે અને જ્યારે એવો વિસાવદરના આ પેટા ચૂંટણીમાં પણ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ હવે જે છે ચૈતર વસાવાના સમર્થનમાં ઉપસ્થિત થવાના હોય એવી વાતો સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે। ત્યારે દોસ્તો, તમને એ જાણીને નવાઈ લાગશે, હવે કંઈક નવા જૂનીના એંધાણ વચ્ચે જ્યારે અરવિંદ કેજરીવાલ એઓ ડેડિયાપાડામાં પહોંચવાના છે। આપણે જાણીએ છીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે છે એમની ધરપકડ બાદ એમનો જેલવાસ લંબાયો અને અલગ અલગ આ ઘટનાને નવા વળાંકો મળતા ગયા। ત્યારે હવે અરવિંદ કેજરીવાલ એમના સમર્થનમાં આવી શક્યા છે અને એવી વાતો સામે આવી રહી છે કે એક મહાસંમેલન આયોજિત થવાનું છે। જી હા દોસ્તો, અમે તમને જણાવી દઈએ, આખરે એક મોટું સંમેલન આયોજિત થવાનું છે જેમાં અરવિંદ કેજરીવાલજી પણ ઉપસ્થિત રહેવાના છે। આ સાથે સાથે આમ આદમી પાર્ટીના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહી શકે છે। ત્યારે હવે ચૈતર વસાવાના સમર્થનમાં એમનો સમાજ, એમના ચાહક મિત્રો, એમના સમર્થકો અને આમ આદમી પાર્ટીના સમર્થકો પણ ઉપસ્થિત રહેવાના હોય એવા સમયે આ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ। ચૈતર વસાવાને લઈને અત્યાર સુધીના સૌથી મહત્ત્વના સમાચાર છે। ત્યારે એમના વકીલે પણ હવે કહ્યું હતું કે તેઓ જેલવાસ ભલે લંબાયો પણ હવે હાઈકોર્ટની જે દરવાજા છે ખટખટાવવાના હતા અને ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે હાઈકોર્ટમાં અરજી થઈ ચૂકી છે। ચૈતર વસાવાની તારીખ 22ના રોજ એમની અરજી અંગેનો નિર્ણય થઈ શકે છે। આખરે શું છે હકીકત એ તો જાણવી રહી। 22 મેએ સુનાવણી હાઈકોર્ટ દ્વારા હાથ ધરવામાં આવી શકે છે। ત્યારે સૌ લોકોની નજર એના ઉપર છે અને 24 મેએ અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં મહાસંમેલન આ ડેડિયાપાડામાં આયોજિત થઈ શકે છે। 24મી તારીખે પણ સૌ લોકોની નજર એના ઉપર છે। ત્યારે આ બંને તારીખો, તારીખ 22 અને 24 જે છે એ ખૂબ યાદગાર તારીખ રહેવાની છે, કારણ કે મહત્ત્વના નિર્ણયો સામે આવી શકે છે। ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં મેં તમને સ્પષ્ટપણે જણાવ્યું છે આખરે શું છે નવી હકીકત। સૌ લોકો કેટલાક અફવાઓ ફેલાવી રહ્યા છે કે આખરે તેઓ જેલની બહાર આવી ગયા છે, પરંતુ દોસ્તો આ વાતોમાં સત્ય હોય એવું લાગી રહ્યું નથી, કારણ કે આપણે જાણીએ છીએ એમનું સેશન્સ કોર્ટ અને ત્યારબાદની કોર્ટ દ્વારા જે એમની અરજી છે એમને જેલવાસ લંબાવવામાં આવ્યો અને ત્યારબાદ હવે એવા સમાચાર લોકો ફેલાવી રહ્યા હતા કે તેઓ જેલની બહાર છે, તો એ તદ્દન ખોટી વાતો છે। સોશિયલ મીડિયા પર ફેલાતા કેટલાક સમાચાર સાચા હોય એ તમામ માહિતીના પ્રૂફ આપણી પાસે હોતા નથી, કેટલીક માહિતી ખોટી પણ હોય છે। ત્યારે આજના વિડીયોમાં અમે તમને સાચી માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। આજના વિડીયોમાં અમે તમને જણાવ્યું છે કે આખરે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના આ ધારાસભ્ય ચૈતર વસાવા જે છે એમને લઈને શું છે હકીકત એ આજના વિડીયોમાં જાણવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે સૌ લોકોની નજર 22મી તારીખે હાઈકોર્ટ દ્વારા થનારી સુનાવણી ઉપર છે। ત્યારે શું લાગે છે તમને દોસ્તો, આખરે ચૈતર વસાવાનો જેલવાસ જે છે એ લંબાશે કે પછી એમને જેલવાસમાંથી મુક્તિ મળશે? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। આશા રાખીએ છીએ તમને આજનો અમારો રસપ્રદ વિડીયો ગમ્યો હશે। જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો દોસ્તો આ વિડીયોને એક લાઇક કરી દેજો। તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। ધન્યવાદ।